बिल लाया जा रहा है। તો આજ અંગે વાતચીત કરીશું। અમારી સાથે ફોનલાઈન પર ઋત્વિજભાઈ દવે જોડાઈ ગયા છે, એડવોકેટ છે। ઋત્વિજભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। સૌપ્રથમ જે દર્શકો જોઈ રહ્યા છે, સામાન્ય લોકો છે, દેશની આજની સૌથી મોટી પંચાયત આપણી લોકસભા કે જ્યાં વકફ સંશોધન બિલ અંગે ચર્ચા થઈ રહી છે, આપ એ દર્શકોને શું કહેવા માંગશો? શું છે આ વકફ સંશોધન બિલ અને તેનાથી શું ફાયદા શું ગેરફાયદા થઈ શકે? એ વકફ સંશોધન જે બિલ છે એનું મેઇન વસ્તુ એ છે કે વકફનો મતલબ સમજવો આપણી માટે બહુ જરૂરી છે કે વકફનો મતલબ શું હોય છે। વકફનો મતલબ છે જનરલી કે ધર્મ માટેની વસ્તુ છે અથવા ધર્મ માટેની જે જગ્યા છે, આ જગ્યા જે છે અલ્લાહની જગ્યા કહેવામાં આવે છે કે અલ્લાહ તાલાની જગ્યા થઈ ગઈ। એ કોઈ વ્યક્તિ વિશેષની જગ્યા નથી હોતી કે કોઈ ટ્રસ્ટ, આપણે જેમ હિન્દુઓમાં ટ્રસ્ટ હોય છે, આપણું મંદિર ગણી લો કે ભાઈ સોમનાથ મંદિર છે, સોમનાથ ટ્રસ્ટની જગ્યા હોય છે, એ રીતે આ બોર્ડની અંદર વકફ બોર્ડ જે છે એ વસ્તુ અલ્લાહ તાલાની જગ્યા હોય છે। એટલે એમાં કોઈ ક્લેમ કરે મુસ્લિમ વ્યક્તિ એ પરમિસિબલ નથી કાયદા પ્રમાણે બી। જે હમણાં નવું સંશોધન આવી રહ્યું છે એ નવા સંશોધન પ્રમાણે પણ 2 અને 3 તારીખે જે પાર્લામેન્ટમાં બધું ડિસ્કશન આજે ચાલી રહ્યું છે અને કાલે પણ ચાલશે, તો એમાં આર્ટિકલ 40 જે સેક્શન 40 કરાવવાનું હતું એનું બી વાત ચાલુ છે। એટલે આ બધું જરૂરી વસ્તુઓ છે। નહીં તો કાલે ઉઠીને મેં હમણાં એક મંત્રી સાહેબનું સાંભળ્યું કે કાલે ઉઠીને આ લોકો તો સંસદ ઉપર બી કહી દેશે કે સંસદ બી અમારું છે, કે વકફ બોર્ડના અમારા 10 ત્યાં મુસ્લિમ બેઠેલા છે મેમ્બર ઓફ પાર્લામેન્ટ। તો આ રીતે ના ચાલે અને બહુ વર્ષોથી રાહ જોવાતી છે કે આમાં સંશોધન આવે, કાયદાકીય દ્રષ્ટિએ બધાને લાભ થાય। હિન્દુ રાષ્ટ્ર બનાવવા જઈ રહ્યા હોય ત્યારે હિન્દુઓ માટેનું મત જાણવું બહુ જરૂરી હોય છે અને એટલા માટે આ વકફ સંશોધન બહુ જરૂરી છે। અચ્છા ઋત્વિજભાઈ, વિપક્ષ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે આ બિલ આવવાથી લિટિગેશન વધી જશે, કાયદાકીય ગૂંચવણ વધારે વધી જશે, શું કંઈ થઈ શકે છે? નહીં, આનાથી ઉપર સરળ થઈ જશે। આ બિલ આવવાથી સરળતા એ આવશે કે અત્યાર સુધી ટ્રિબ્યુનલમાં જ ખાલી તમે કરી શકતા હતા વકફની જો અપીલ કરવી હોય એના રિલેટેડ। હવે તમે સિટી સિવિલ કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, હાઈકોર્ટ બધાને પરમિશન આપી છે। પ્લસ ટ્રસ્ટ જો હોય છે તો એની અપીલ બી કરવી હોય તો કોર્ટમાં અપીલ કરી શકો છો। તો આ કાયદાની દ્રષ્ટિએ લિટિગેશન વધે ને, લિટિગેશન સરળ થઈ જશે। અચ્છા, બીજો વિપક્ષનો તર્ક એ પણ છે કે આમાં સરેઆમ જે બંધારણને આપણને હક આપ્યા છે, આર્ટિકલ 25 હોય કે પછી 26, તેનું ઉલ્લંઘન થઈ રહ્યું છે આ બિલ લાવવાથી, શું એ છે ખરા? એ આમાં બધાના પોતપોતાના મત હોય છે, પોતપોતાનું જે ફાયદો જ્યાં દેખાતા હોય છે ત્યાં હોય છે। આ લોકો મુસલમાનોનું એ કહેવું છે કે જ્યાં તમને એક નાનકડો રસ્તો મળે ને, આજે લેન્ડ જેહાદ, લવ જેહાદ બધું વધી રહ્યું છે, એનું કારણ બી યાદ છે। તમે બોર્ડરો બી ચેક કરશો તો ધીરે ધીરે બોર્ડર પર આ લોકો ફેલાવા માંડ્યા છે અને એનું કારણ એ છે કે 60 समोसे, 40 कोल्ड ड्रिंक और 30 पॉपकॉर्न, लार्ज पीस। मूड तो सेट है। અચ્છા, અને આજ સત્તા પક્ષ તરફથી, આજે મંત્રી તરફથી પણ એવું જ કહેવામાં આવ્યું કે ભાઈ તમે જો અમે કંઈ ગેરબંધારણ કરી રહ્યા છે તો પછી સુપ્રીમ કોર્ટ પણ બેઠી છે, સુપ્રીમ કોર્ટ એ બાબતે પોતાનો મત આપશે। શું કોઈ કાયદાકીય પડકાર આ બિલને લઈ સુપ્રીમ કોર્ટમાં તો આગામી સમયમાં શું આપને કોઈ દેખાઈ રહ્યા છે આને લઈ? નહીં, આમાં કઈ પડકારજનક કશું દેખાતું નથી। આપણા ભારત દેશની અંદર હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે અને મુસ્લિમોને પણ એમના કંટ્રોલમાં રાખવા માટે આપણે કઈ એમની જગ્યા લેવા નથી બેઠા, પણ કાયદાની દ્રષ્ટિ જતી હોય, જે કાયદાની દ્રષ્ટિએ થતું હોય એ જ આપણે કરી રહ્યા છે આજે સંસદમાં। એટલે કે આમાં વિશેષ કઈ વિરોધ દેખાતો નથી મને તો। અને મુસલમાનોના બી મેં 2-4 ઇન્ટરવ્યુ જોયા હતા મંત્રીઓના ને MLA MPsના, એમના પ્રમાણે પણ આ વકફને એ લોકોએ ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી સપોર્ટ જ કર્યો છે, કઈ વિરોધ નથી કર્યો। જી બિલકુલ, આભાર ઋત્વિજભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ। તો વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભામાં બિલ રજૂ તો થયું છે અને એડવોકેટ કહી રહ્યા છે કે અત્યારે તો કોઈ એવી કાયદાકીય ગૂંચવણ આમાં દેખાતી નથી ને આવનારા સમયમાં ઉપરથી વધારે કોઈ પણ લિટિગેશન નહીં હોય અને સરળતાથી લોકો ન્યાય મેળવી શકશે એવું કહેવામાં આવી રહ્યું છે। અમારી સાથે મુસ્લિમ સ્કોલર સહલ કુરેશી જોડાઈ ગયા છે ફોન